ભક્તિ અને માં અંબાના આરાધનાના દિવસો એટલે નવરાત્રી પર્વ અને ડીસાના લાલચાલી વિસ્તારમાં છેલ્લા 76 વર્ષથી નવરાત્રી મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવે છે। વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ લાલચાલીમાં અકબંધ જોવા મળી રહી છે। એક જ સમયે અને એક જ સ્થળ પર આદ્ય શક્તિના નવધામના દર્શન કરવા મળે એ છે લાલચાલી વિસ્તાર। જૂના લાલચાલી વિસ્તારમાં લોકો એક સાથે આદ્ય શક્તિના નવધામના દર્શન કરી શકે તે માટે આ વિસ્તારના આયોજકો દ્વારા નવધામ ગબ્બર પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આવો જાણીએ આ અહેવાલમાં કે કઈ રીતે નવધામ ગબ્બરનું આયોજન કરાયું છે। બનાસકાંઠાના ડીસામાં આધુનિક યુગમાં આજે પણ પ્રાચીન ગરબા જોવા મળે છે। પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલા છે। વર્ષોથી માની છબી પણ એ છે, માની મૂર્તિ પણ એ છે અને માની માંડવી પણ એ છે અને એ જ ઢબમાં આજે પણ ગરબા જોવા મળે છે। આવો આગેવાનથી કે તેઓએ કઈ રીતે આ પ્રથા જાળવી રાખી છે। આ ડીસા લાલચાલી એટલે મારા માનવા મુજબ ડીસાના પ્રથમ ગરબા હશે જે 76 વર્ષ પૂર્ણ કરે છે અને અહીંયા નવધામ ગબ્બરનું પણ આયોજન કરેલ છે। તો માતાજીના દર્શન માટે પહેલાંના જમાનામાં તો અહીંયા ગામડાથી આખા ઉત્તર ગુજરાતની પબ્લિક ડીસામાં આવતી હતી। લાલચાલીના ગરબા એટલા પ્રખ્યાત હતા। હવે પાર્ટી પ્લોટને એના કારણે આ અર્વાચીન અને પ્રાચીન ગરબાનું મહત્ત્વ આજે પણ લાલચાલીમાં અકબંધ જળવાઈ રહ્યું છે અને માતાજીના આશીર્વાદથી લોકો ખૂબ અહીંયા આવે છે, દર્શન કરે છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે। સાક્ષાત રૂપ તમારે ડીસામાં અંબાજી માતાનું જોવું હોય તો એક વખત લાલચાલીના ગરબામાં આવી અને માતાજીના દર્શન કરજો એવી હું તમામ માઈ ભક્તોને વિનંતી કરું છું। મંગલ દીવડા અને મંગલ આરતી સાથે સાથે ગબ્બરનું પણ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે। નવે નવ દુર્ગાના મંદિર સાથે સરસ મજાનો ગબ્બર ગોખ બનાવવામાં આવ્યો છે અને આજે પણ પ્રાચીન અને અર્વાચીન ગરબા અકબંધ જોવા મળી રહ્યા છે। માં શક્તિ પણ નારી સ્વરૂપે છે, ત્યારે અહીંયા નારીઓએ પણ આગળ પડીને જે આયોજન કર્યું છે આવો જાણીશું શું ખાસિયત છે માની મૂર્તિની। આપણે લાલચાલી યુવક મંડળ દ્વારા લાલચાલી વિસ્તારમાં વર્ષોથી જેને આજે 76 વર્ષ થવા આવ્યા છે ત્યારથી અહીંયા આગળ ગરબા થાય છે અને બહુ વર્ષો જૂના અહીંયા આગળ માંડવી રાખવામાં આવેલી છે। એ માંડવીની મૂર્તિ જે સ્થાપિત કરવામાં આવી છે એ વર્ષો જૂની એની એ છે। ભાઈ ભાદરવા મહિનામાં રથ અહીંયાથી નીકળવામાં આવે છે, ત્યાં અંબાજી ધામમાં જવામાં આવે છે, ત્યાં માતાજીની મૂર્તિ સાથે લઈ જવામાં આવે છે, સ્થાપિત કરવામાં આવે છે અને આ વખતે માતાજીનું નવધામ નું ગબ્બર બનાવવામાં આવ્યું છે જે આપણે લાલચાલી યુવક મંડળ દ્વારા અને યુવકોની બહુ મહેનત દ્વારા કરવામાં આવ્યું છે અને જોવાલાયક છે। તમે આવો, નિરીક્ષણ કરો, માં અંબાના ધામમાં જે ગબ્બરની તમે પ્રદક્ષિણા કરો છો એ જ ટાઈપનું અને માના નવે નવ સ્વરૂપની મૂર્તિઓ અહીંયા મૂકી અને માના દર્શન કરવા માટે અને નિહાળવા માટે હું આ લાલચાલી વોર્ડમાંથી સર્વને આહ્વાન કરું છું, સર્વ પધારજો અને અમારા જે લાલચાલી યુવક મંડળ છે એમનું પ્રોત્સાહન પૂરું પાડજો। બોલો અંબે માત કી જય। તો માની મૂર્તિને લઈને ભાદરવી મહાકુંભમાં અહીંયાથી રથ સાથે જોડવામાં આવે છે અને ત્યાં જઈને માને નવરાત્રીનું આમંત્રણ આપવામાં આવે છે। રીના પરમાર, ટુડે ન્યૂઝ, બનાસકાંઠા। લગભગ 1 કિલોમીટરના ઘેરાવામાં આ નવધામ બનાવવામાં આવ્યું છે। આ ગબ્બર પર અલગ અલગ દેવીઓના અલગ અલગ ધામ બનાવાયા છે જેથી લોકો સાથે જ નવદુર્ગાના દર્શન કરી શકે। લાલચાલી વિસ્તારના આસપાસના મકાનો અને બિલ્ડિંગ પર 1 કિલોમીટરના ઘેરાવામાં આ નવધામ ગબ્બરનું આયોજન કરવામાં આવ્યું છે। લાલચાલી નવયુવક મિત્ર મંડળ દ્વારા 50 જેટલા યુવાનો દ્વારા રાત દિવસ મહેનત કરીને નવરાત્રિના 9 દિવસ દરમિયાન આ નવધામ ગબ્બર પરિક્રમાનું આયોજન કરાયું છે જેમાં અંદાજિત 10 થી 15 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે જેથી લોકો દૂર દૂરથી મોટી સંખ્યામાં નવરાત્રી દરમિયાન લાલચાલી વિસ્તારમાં વર્ષો જૂના પ્રાચીન શેરી ગરબા અને એક સાથે નવધામ ગબ્બર પરિક્રમાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે। અંબે માત કી જય। લાલચાલી મિત્ર મંડળ નવયુવક આજથી લગભગ છેલ્લા 25 વર્ષથી આની અમે પૂજા કરીએ છીએ અને આ ખૂબ જ ચમત્કારી માતાનો છે અને અમને ખૂબ જ લાભ મળેલો છે અને અમારા જે મિત્રો છે, અમારા જે વડીલો છે એમને પણ ખૂબ સેવા કરેલી છે અને માતાજીની ખૂબ કૃપા છે અમારા લાલચાલી મિત્ર મંડળના અને અમે બધાને ખૂબ જ પ્રેમથી કહીએ છીએ કે અહીંયા પધારો અને નવધામ અમારા જે
બનાવ્યા છે ગબ્બરના, એના પણ તમે દર્શન કરો, ખૂબ લાભ મળશે. જય માતાજી.